10 દિવસની માથાકૂટનું સોલ્યુશન માત્ર 10 જ મિનિટમાં. છુંદો ખાવાની મજા તો બહુ જ આવે છે, પણ 10 દિવસ સુધી ધાબા પર તડકે મૂકવાની માથાકૂટ કોણ કરે? એમાંય આ બિનમોસમી વરસાદ ક્યારેય પણ આવી જાય છે. તો ભૂલી જાઓ આ બધી જૂની રીતો. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો તડકા વગર માત્ર 10 જ મિનિટમાં. અને ટેસ્ટ એવો કે દાદી નાની પણ પૂછશે કે આટલો જલ્દી કેવી રીતે બનાવ્યો. ને મારી આ રેસીપીથી બનાવશો તો આખું વર્ષ બગડશે નહીં, એની ગેરંટી હું લઉં છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. માર્કેટમાં કાચી કેરીની સિઝન જતી રહે એની પહેલા ફટાફટ ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો બનાવી લઈએ. કેરીનો છુંદો બનાવવા માટે મેં અહીં 3 નંગ અને વજનમાં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. છુંદો બનાવવા માટે રાજાપુરી કેરી બેસ્ટ છે. આનાથી છુંદાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. ત્યારબાદ આપણે કેરીની છાલ ઉતારી કેરીને પાણી ભરેલા બાઉલમાં મૂકતા જઈશું, જેથી કેરી કાળી ના પડી જાય. તો આ રીતે કેરીની છાલ ઉતારી પાણીમાં મૂકતા જઈશું. હવે છીણ માટે આપણે મોટા કાણાવાળી ખમણીનો ઉપયોગ કરીશું. છુંદામાં છીણ હંમેશા મોટું જ રાખવું, જેથી છુંદો એકદમ લચ્છેદાર બને. હવે બધી કેરીને આપણે ખમણી લઈશું અને કેરીના ખમણને એક બાઉલમાં લઈ લઈશું. હવે સૌથી અગત્યની વાત, કેરી સાથે ખાંડનું માપ. અહીં આપણે 1 કિલો કેરી લીધી છે, સામે 1 કિલો ખાંડ લઈશું. જેટલી આપણે કેરી લઈએ સામે એટલું જ માપ ખાંડનું પણ રાખીશું. છે ને એકદમ સિમ્પલ? પરંતુ આ સિમ્પલ વાત પણ ખૂબ જ અગત્યની છે, કારણ કે ખાંડના વધારે ઓછા માપથી છુંદો કાં તો ખાટો કાં તો વધારે ગળ્યો થઈ જશે, તો છુંદાનો ટેસ્ટ બરાબર નહીં આવે. ત્યારબાદ હવે કેરીના છીણમાં ખાંડને ધીમે ધીમે એડ કરતા જઈશું અને છીણને આ રીતે હલાવતા જઈશું અને બધી ખાંડને મેલ્ટ કરી લઈશું. આ ખાંડ મેલ્ટ કરવાની પ્રોસેસ આપણે કઢાઈને ગેસ પર મૂકતા પહેલા જ કરી લઈશું, તો આપણો છુંદો એકદમ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે આ મિશ્રણને એક કઢાઈમાં એડ કરી મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈશું અને ખાંડની એક તારની ચાસણી બનાવી લઈશું. આ સ્ટેજ પર સહેજ પણ ઉતાવળ નથી કરવાની કે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, નહીં તો ખાંડ વધુ પડતી કૂક થઈ જશે અને છુંદો જ્યારે ઠંડો થશે ત્યારે તેમાં ખાંડના ક્રિસ્ટલ પડી જશે. લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો છુંદામાં એડ કરેલું કેરીનું છીણ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને છુંદામાં પણ આ રીતે બબલ્સ થઈ રહ્યા છે. તો આ સ્ટેજ પર આપણે ચાસણી જોઈ લઈએ. એક આંગળીમાં ચાસણીનું ટીપું લઈ અંગૂઠા સાથે આ રીતે ચકાસતા તે એક તારની થઈ ગઈ છે. તો અહીં આપણે છુંદાને વધારે બોઇલ નથી કરવાનું, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી છુંદાને ઠંડો થવા મૂકી દઈશું. છુંદો ઠંડો થઈ જાય એટલે મસાલામાં 3 લવિંગ, 2 તજના ટુકડા અને 1 એલચી લઈ તેનો પાવડર કરી લઈશું. જો તમને મસાલાની સ્ટ્રોંગ ફ્લેવર ના ગમતી હોય તો તમે આ ખડા મસાલા પણ એડ કરી શકો છો. તૈયાર કરેલા પાવડરને છુંદામાં એડ કર્યા બાદ 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી છુંદાનો કલર લાલ ચટાકેદાર પણ આવે અને છુંદો વધારે તીખો પણ ના બને. આ સૂકા મસાલા હંમેશા છુંદો ઠંડો પડે પછી જ ઉમેરવા. ગરમ છુંદામાં ઉમેરશો તો મરચું બળી જશે અને છુંદો કાળો પડી જશે. તો પરફેક્ટ છુંદો બનાવવા માટે ખાસ યાદ રાખવું, છુંદામાં કેરીની ભારોભાર ખાંડ લેવી, ધીમા ગેસની ફ્લેમ પર એક તારની ચાસણી અને છુંદો ઠંડો થયા પછી જ સૂકા મસાલા ઉમેરવા. એટલે તમારો છુંદો પણ ખાટા, મીઠા અને તીખા સ્વાદના બેલેન્સ સાથે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે છુંદાને એક એરટાઇટ બરણીમાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી લઈએ. તો તમને આ છુંદો થેપલા સાથે વધારે ભાવે છે કે પછી ભાખરી સાથે? કોમેન્ટમાં જલ્દીથી જણાવી દો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર કરી અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.